પ્રેમ, યુદ્ધ અને ભક્તિ વિચારો તો ખરા, આ ત્રણેયનો સંગમ કેવો અદ્ભુત હોય. બસ આવી જ એક કથા છે કવિ પ્રેમાનંદની અમર કૃતિ ઓખાહરણ. આજે આપણે આખી વાર્તાને જાણીશું. એક એવી વાર્તા જેની શરૂઆત એક સપનાથી થાય છે અને એનો અંત દેવતાઓના મહાયુદ્ધ સુધી પહોંચે છે. જરા વિચારો તું, એક રાજકુમારી છે અને એની આંખોમાં એક સપનું વસી જાય છે. પણ આ કોઈ સામાન્ય સપનું નથી હોતું. આ તો એક એવું સપનું હતું જેણે ખાલી એની ઊંઘ જ નહોતી ઉડાડી, પણ બે સામ્રાજ્યોનું ભવિષ્ય અને ખુદ દેવતાઓની વફાદારીને પણ દાવ પર લગાવી દીધી હતી. આખી વાર્તાનું મૂળ આ જ સપનામાં છે. તો આખી વાર્તાના કેન્દ્રમાં કોણ છે? એ છે એક જબરદસ્ત શક્તિશાળી અસુર રાજા. નામ છે બાણાસુર. પણ એની ઓળખાણ ખાલી એક રાજા તરીકે જ નહોતી. એ તો ભગવાન શિવનો એટલો મોટો ભક્ત હતો, એટલો મોટો કે ખુદ મહાદેવે એની રક્ષા કરવાનું વચન આપ્યું હતું. હવે સવાલ એ થાય કે ભાઈ આટલી બધી તાકાત આવી ક્યાંથી? તો એનો જવાબ છે કઠોર તપસ્યામાં. બાણાસુરે શિવજીની એવી ભક્તિ કરી કે ભોળાનાથ પ્રસન્ન થઈ ગયા. અને વરદાનમાં શું આપ્યું? 1000 હાથ અને એવી તાકાત કે કોઈ એને હરાવી ન શકે. પણ કહેવાય છે ને કે શક્તિ સાથે અહંકાર પણ આવે છે. બસ અહીંયા પણ એવું જ થયું, અને આ જ અહંકાર આગળ જઈને એના વિનાશનું કારણ બનવાનો હતો. ચાલો હવે વાર્તાનો બીજો છેડો પકડીએ. અને ત્યાં કોણ છે? બાણાસુરની દીકરી રાજકુમારી ઓખા. ખૂબ જ સુંદર, ગુણવાન અને એના પિતાની તો એ જાન હતી. પણ એના નસીબમાં તો કંઈક સાવ અલગ જ લખાયેલું હતું. અને પછી એક રાત્રે એવું થયું જેણે બધું બદલી નાખ્યું. ઓખાના સપનામાં એક અજાણ્યું, ખૂબ જ રૂપાળો રાજકુમાર આવ્યો. અને એ સપનું એટલું સાચું લાગતું હતું, એટલું જીવંત હતું કે ઓખા જ્યારે જાગી ત્યારે પણ એ ચહેરો એની આંખો સામેથી હટતો જ નહોતો. બસ એ જ ઘડીથી એણે મનોમન એ અજાણ્યા રાજકુમારને પોતાનો માની લીધો. બસ ત્યારથી ઓખાની તો દુનિયા જ બદલાઈ ગઈ. ન દિવસે ચેન ન રાત્રે નીંદર, બધું જ ખોવાઈ ગયું. એના મનમાં 24 કલાક બસ એક જ સવાલ ફર્યા કરતો હતો. કોણ હતો એ રાજકુમાર? શું એ ખરેખર ક્યાંક છે, કે પછી આ બધું ખાલી મારા મનનો વહેમ છે? ઓખાની આવી બેચેની એની ખાસ બહેનપણી ચિત્રલેખાની નજરથી છૂપી ન રહી શકી. હવે આ ચિત્રલેખા કોઈ સામાન્ય સખી નહોતી. એને તો જાતજાતની માયાવી શક્તિઓ આવડતી હતી, અને એ ચિત્ર દોરવામાં તો એકદમ માહિર હતી. એણે નક્કી કરી લીધું કે ગમે તે થાય, હું ઓખાની મદદ કરીને જ રહીશ. પછી ચિત્રલેખાએ તો કમાલ કરી. એણે પોતાની શક્તિથી એક પછી એક દુનિયાના બધા જ મોટા મોટા રાજકુમારોના ચિત્રો દોરવાનું શરૂ કર્યું. દેવ, દાનવ, મનુષ્ય, કોઈને બાકી ન રાખ્યા. ઓખા બિચારી એકદમ ધ્યાનથી દરેક ચિત્રને જોતી રહી, પોતાના સપનાના રાજકુમારને શોધતી રહી. અને પછી અચાનક એક ચિત્ર સામે આવતા જે શરમાઈ ગઈ. એની આંખો ત્યાં જ અટકી ગઈ. હા, આ જ હતો એ ચહેરો. અને એ કોણ હતો? એ હતા દ્વારકાના રાજા શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ. ચાલો, રાજકુમાર કોણ છે એ તો ખબર પડી ગઈ, પણ હવે એમને મળવું કઈ રીતે? દ્વારકા તો અહીંથી હજારો માઇલ દૂર હતું. પણ મેં કહ્યું હતું ને, ચિત્રલેખા માટે કંઈ પણ અશક્ય નહોતું. એણે એક એવું પગલું ભર્યું જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. ચિત્રલેખા પોતાની માયાવી શક્તિથી ઉડીને સીધી દ્વારકા પહોંચી. ત્યાં રાજકુમાર અનિરુદ્ધ પોતાના મહેલમાં આરામથી સૂઈ રહ્યા હતા. ચિત્રલેખાએ શું કર્યું ખબર છે? એણે આખા પલંગ સાથે જ અનિરુદ્ધને ઊંચકી લીધા અને હવામાં ઉડીને પાછી ઓખાના મહેલમાં લઈ આવી. હવે વિચારો, જ્યારે અનિરુદ્ધની આંખ ખુલી હશે ત્યારે એની શું હાલત થઈ હશે? પોતાની જાતને એક અજાણ્યા મહેલમાં એક સુંદર રાજકુમારી સામે જોઈને એ તો ચોંકી જ ગયા. શરૂઆતમાં તો અનિરુદ્ધને થોડું આશ્ચર્ય થયું, પણ પછી ઓખા અને અનિરુદ્ધ એકબીજાને ઓળખવા લાગ્યા અને ધીમે ધીમે પ્રેમમાં પડ્યા. બસ પછી તો મહેલના એ ખૂણામાં આખી દુનિયાથી છુપાઈને એમની પ્રેમ કહાની શરૂ થઈ ગઈ. પણ આવી વાતો ક્યાં સુધી છુપી રહે? એક દિવસ આ રહસ્ય ખુલી ગયું. મહેલના સૈનિકોને આ વાતની ખબર પડી અને સમાચાર પહોંચ્યા રાજા બાણાસુર પાસે. પોતાની દીકરીના રૂમમાં એક અજાણ્યા છોકરાને જોઈને બાણાસુરનો ગુસ્સો તો 7મા આસમાને પહોંચી ગયો. એ તો આગ બબૂનો થઈ ગયો. અનિરુદ્ધ પણ કોઈ સામાન્ય યોદ્ધા ન હતા. એમણે એકલા હાથે બાણાસુરની આખી સેના સામે લડાઈ કરી. પણ 1000 હાથવાળા બાણાસુરની શક્તિ આગળ એમનું શું ચાલે?
આખરે બાણાસુરે એમને નાગપાશમાં બાંધી લીધા અને જેલમાં પૂરી દીધા. હવે આ સમાચાર દ્વારકા સુધી કોણ પહોંચાડે? આ કામ કર્યું દેવર્ષિ નારદે. જેલી જ દ્વારકામાં ખબર પડી કે અનિરુદ્ધને કેદ કરી લેવાયા છે, ત્યાં તો હાહાકાર મચી ગયો. પોતાના પૌત્રને બચાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણ પોતે આખી યાદવ સેના લઈને શોણિતપુર પર ચઢાઈ કરવા નીકળી પડ્યા. અને અહીંથી શરૂ થયું એ મહાયુદ્ધ, જે ખાલી બે રાજાઓ વચ્ચે નહોતું. આ યુદ્ધ તો હતું ધર્મ અને વચનનું. એક બાજુ હતા શ્રીકૃષ્ણ, જે પોતાના પૌત્રને બચાવવા આવ્યા હતા, અને બીજી બાજુ હતા ભગવાન શિવ, જે પોતાના ભક્ત બાણાસુરને આપેલું વચન નિભાવવા આવ્યા હતા. જરા વિચારો, આકાશ અને ધરતી પણ આ લડાઈ જોઈને કંપી ઉઠ્યા હશે. યુદ્ધ તો એટલું ભયંકર થયું કે ના પૂછો વાત. દેવતાઓ પણ સામસામે આવી ગયા. બાણાસુર પોતાના અહંકારમાં હાર માનવા તૈયાર જ નહોતો. જ્યારે કોઈ ઉપાય ન રહ્યો, ત્યારે આખરે ભગવાન શ્રીકૃષ્ણે પોતાનું બ્રહ્માસ્ત્ર કાઢ્યું, સુદર્શન ચક્ર. અને બસ, આંખના પલકારામાં તો ખેલ ખતમ. સુદર્શન ચક્રે બાણાસુરના 1000 હાથમાંથી 4 હાથ છોડીને બાકીના બધા જ કાપી નાખ્યા. એની શક્તિનો બધો જ ઘમંડ એક ક્ષણમાં ચકનાચૂર થઈ ગયો. બાણાસુર લોહે લોહાણ થઈને જમીન પર પડી ગયો. યુદ્ધ તો પતી ગયું. બાણાસુર હારી ગયો. પણ વાર્તા હજી પૂરી નથી થઈ. હવે વારો હતો સમાધાનનો, માફીનો. અને એની શરૂઆત કરી ખુદ ભગવાન શિવે. પોતાના ભક્ત બાણાસુરની આવી હાલત જોઈને ભગવાન શિવ આગળ આવ્યા. એમણે શ્રીકૃષ્ણને વિનંતી કરી કે બાણાસુરને જીવતદાન આપવામાં આવે. શ્રીકૃષ્ણે પણ મહાદેવનું માન રાખ્યું અને બાણાસુરને માફ કરી દીધો, કારણ કે હવે એનો અહંકાર તૂટી ચૂક્યો હતો. જેલના દરવાજા ખોલી નાખવામાં આવ્યા. અનિરુદ્ધ આઝાદ થયા. અને આખરે ઓખા અને અનિરુદ્ધનું મિલન થયું. જે બે પ્રેમીઓ આટલા સમયથી અલગ હતા, એ ફરી એકવાર એક થઈ ગયા. હવે બાણાસુરે પોતે ખુશી ખુશી પોતાની દીકરી ઓખાનો હાથ અનિરુદ્ધના હાથમાં આપ્યો. ત્યાં જ એમના ધામધૂમથી લગ્ન થયા. અને દ્વારકાની આખી સેના પોતાની નવી વહુને લઈને ખુશીથી પાછી ફરી. તો આમ જે કહાની એક સપનાથી શરૂ થઈ હતી, એનો અંત પ્રેમના વિજય સાથે થયો. ઓખાહરણની આખી કથા આપણને એ જ શીખવે છે કે સાચો પ્રેમ હોય તો ગમે તેવી મુશ્કેલીઓ પાર કરી શકાય છે. અને છેલ્લે તો જીત હંમેશા ધર્મની જ થાય છે. પણ આખી વાર્તા એક સવાલ જરૂર ઊભો કરે છે કે જ્યારે પ્રેમ અને વચન બંને સામસામે આવી જાય, ત્યારે શું કરવું જોઈએ? ભગવાન શિવે પોતાના ભક્તને આપેલું વચન નિભાવ્યું, તો ભગવાન કૃષ્ણે પોતાના પરિવાર પ્રત્યેનો ધર્મ નિભાવ્યો. બંને પોતપોતાની જગ્યાએ સાચા હતા. તો આમાંથી કોનો રસ્તો સાચો ગણાય? કદાચ આ એવો સવાલ છે જેનો જવાબ દરેક વ્યક્તિએ પોતાના માટે જાતે જ શોધવાનો હોય છે.